જેની શરૂઆત આપણે કરી હતી જળ ક્રાંતિની, પણ સાથે જળ ક્રાંતિની સાથે સાથે પૂરનો એક્સક્લુઝિવ રિપોર્ટ પણ આપને બતાવીશું. મેઘરાજાના પ્રચંડ પ્રહારથી હાલ બનાસકાંઠા બેહાલ બની ગયું. બનાસકાંઠામાં અત્યાર સુધી 140% વરસાદ વરસી ગયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. એટલે આપ કલ્પના કરી શકો કે હાલ બનાસકાંઠાની એવી હાલત હશે. છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠામાં 20 ઇંચ વરસાદ વરસી ગયો છે. અનેક ગામડાઓ હાલ જળબંબાકાર જોવા મળ્યા. જે પાણીમાં ક્યારે બનાસકાંઠાના લોકો તરસતા હતા, તે પાણી હાલ બનાસકાંઠાની મુશ્કેલી વધારી રહ્યું છે. ધોધમારમાં ડૂબી ગયું બનાસકાંઠા. સોળ ઇંચ વરસાદથી પાણી જ પાણી. રણમાં પાણીની રેલમછેલ. પાણીના પ્રહારથી બનાસકાંઠા બેહાલ. TV9નો એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ. બનાસકાંઠા હાલ મુશળધારના કહેરથી ત્રાહિમામ છે. તમામ તાલુકાઓ હાલ જળથી તરબોળ છે. 24 કલાકમાં 16 ઇંચ કરતાં વધુ વરસાદ ત્રાટકતા અનેક ગામડાઓ હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. જુઓ ડીસા તાલુકાના ભીલડી ગામમાં કેવી રીતે પાણીએ મચાવ્યો છે આતંક. ભારે વરસાદના કારણે ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ વરસાદી પાણી જોવા મળ્યા. ગ્રામજનોનો આરોપ છે કે પાણીના નિકાલ માટેના નાળા નેશનલ હાઈવે ઓથોરિટીએ બંધ કરતા દર વર્ષે ચોમાસામાં આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વરસાદી પાણીથી બહુ સમસ્યા થાય છે અને ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. અને હાઈવે ઓથોરિટી જ્યારથી આ હાઈવે બન્યો ત્યારથી આ પ્રશ્ન છે. વારંવાર તંત્રને પણ રજૂઆત કરી છે, પણ કોઈ આ પાણીનો નિકાલ નથી. બનાસકાંઠાના થરાદ તાલુકાના અનેક વિસ્તારો હાલ પાણી જ પાણી થઈ રહ્યા છે. વજેગઢ, ખાનપુર, જોધલા ગામોના ખેતર બેટમાં ફેરવાયા છે. 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા થરાદ તાલુકો પાણી પાણી થઈ ગયો. બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ડૂબ્યા છે. ખેતર બેટમાં ફેરવાતા વાવેલો પાક નિષ્ફળ ગયો છે. હવે આ દ્રશ્ય જુઓ. ભારેથી અતિભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યું છે. રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે, જેના કારણે ગામનો સંપર્ક જ કપાઈ ગયો છે. હવે જુઓ થરાદ વાવ હાઈવેના શું હાલ થયા છે. હાઈવે પર 3 ફૂટ પાણી ભરાઈ ગયું. થરાદના ચારડા ગામ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યું. વાવ, સુડીગામ, રાધનપુરને જોડતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠામાં મેઘ તાંડવની સ્થિતિ છે. બનાસકાંઠાના સુવી ગામમાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જે બાદ જળપ્રલયનો માહોલ છે. બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા થરાદના હાલ બેહાલ થયા છે.
પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં રસ્તા પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. નીચાવાળા વિસ્તારો જળમગ્ન છે. શહેરના મોટાભાગના રસ્તા અને વિસ્તારો પાણી ભરાતા વાહન વ્યવહાર અને જનજીવન પણ ઠપ છે. પ્રાંત ઓફિસથી કરી ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ સખત પાણી અત્યારે 4 ફૂટ જેટલું પાણી આવી ગયું છે અને લોકો અત્યારે ઘરમાં રહ્યા છે. અને હજી લોકોને વિનંતી છે કે સુરક્ષિત ઘરમાં જઈએ. અત્યારે આ મામલતદાર ઓફિસ દેખો, આ કલેક્ટર ઓફિસ દેખો અને મીઠા રોડ બ્લોક થઈ ગયો છે. મીઠા રોડ કોલેજથી કરી અને શેઠ ભારતમાલા સુધી આખો પેક થઈ ગયો છે. હજુ પણ બનાસકાંઠાના માથે મુશળધારનું સંકટ તોડાઈ રહ્યું છે. હજુ પણ 24 કલાક ભારે વરસાદ પડી શકે છે, જે બાદ જ આ પરેશાનીના પાણીથી રાહત મળવાની શક્યતાઓ છે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી અને દિનેશ ઠાકોર, બ્યુરો રિપોર્ટ TV9.